કોઈ સામાન્ય વ્યક્તિને હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ પોલીસ મથકે જાય છે ત્યારે પોલીસનું કામ છે કે તેની વાત શાંતિથી સાંભળવામાં આવે, તેની ફરિયાદ લેવામાં આવે અને તેને ન્યાય અપાવવામાં પોલીસ મદદ કરે. પરંતુ વાવ-થરાદ જે જિલ્લો છે ને, આ વાવ-થરાદ જિલ્લાની જે વાવ પોલીસ છે, આ વાવ પોલીસ મથકે એક સગીરા પહોંચે છે અને પોલીસને કહે છે કે મારી જોડે શારીરિક અડપલા કરવામાં આવે છે, મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, મારી ફરિયાદ લો. પરંતુ વાવ પોલીસે ફરિયાદ ન લીધી અને આખરે જે સગીરા છે, સગીરા થરાદ સેશન કોર્ટના દ્વાર ખખડાવવામાં આવે છે. જોકે થરાદ સેશન કોર્ટે વાવ જે થરાદ પોલીસ છે તેને કયા પ્રકારના આદેશ આપ્યા અને શું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવ-થરાદ જિલ્લાની છે. વાવ-થરાદ જે જિલ્લો છે ને, આ વાવ-થરાદ જિલ્લાના ગ્રામીણ પંથકની એક સગીરાના ઘરે મામલતદાર જે ડીડી પંડ્યા છે એ તેઓ હાલ પાટણના સાંતલપુરમાં તત્કાલીન મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓની અવર જવર હોવાને કારણે જે સગીરા છે, સગીરાની જે કાકી છે, આ કાકી જોડે આડા સંબંધ હતા અને આ જે આડા સંબંધ હોવાને કારણે અવારનવાર ઘરે આવવાનું થતું હતું અને તે દરમિયાન જે સગીરા છે, આ સગીરાના ભાઈનું મોત થયું હતું. જોકે મોત થતાની સાથે સામાજિક રીતે તેઓ અવારનવાર પોતાના ઘરે આવતા હતા અને તે દરમિયાન જે સગીરાની જે કાકી જે મામલતદાર દિનેશ પંડ્યા હતા તેમના આડા સંબંધ હતા અને આ જ આડા સંબંધ માં અવર જવર થતી હોવાને કારણે આ જે સગીરા હતી, આ સગીરા ઉપર ખરાબ નજર રાખતા હતા, ખરાબ ઈશારા કરતા હતા અને અવારનવાર તેને શારીરિક શોષણ માટેના દબાણ કરતા હતા. એટલું જ નહીં, જે સગીરા છે, આ સગીરાની જે કાકી છે તેને એક રૂમમાં લઈ જઈ જે મામલતદાર ડીડી પંડ્યા છે તેમના જોડે બેસાડે છે, તેમના જોડે ફોટા પડાવે છે. એટલું જ નહીં, જે શારીરિક અડપલા કરે છે અને ત્યારે તેનો ઇનકાર આ સગીરા છે તે કરે છે અને તે દરમિયાન તેને જે મામલતદાર દિનેશ પંડ્યા છે, આ દિનેશ પંડ્યા પોતાના ખીજામાંથી 500ની એક નોટ આપે છે અને કહે છે કે આ તું વાપર, હજુ હું તને ઉપયોગી નીવડીશ. આ પ્રકારે કાર્ય કરવામાં આવે છે અને આખરે આ જે સગીરા છે, સગીરા દ્વારા વિરોધ કરવામાં આવે છે અને સગીરા દ્વારા અવારનવાર વિરોધ કરતા આખરે સગીરાની કાકી અને તેના કાકા દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. એટલું જ નહીં, આ વાત તું કોઈને કહીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો. જોકે સગીરા દ્વારા જે વાવ પોલીસ છે, આ વાવ પોલીસે લેખિતમાં રજૂઆત કરવા પહોંચે છે ત્યારે પોલીસ ફરિયાદ લેવાની જગ્યાએ સમાધાનની વાત કરે છે અને રૂપિયા લઈ સમાધાન કરવાની વાત અવારનવાર કરવામાં આવે છે. ત્યારે સગીરા દ્વારા જિલ્લા પોલીસ વડા, નાયબ અધિક્ષક સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી પરંતુ ફરિયાદ લેવામાં ના આવી અને આખરે સગીરાએ કંટાળી થરાદ સેશન કોર્ટના દ્વાર ખખડાવ્યા અને થરાદ સેશન કોર્ટના દ્વાર ખખડાવતાની સાથે થરાદ સેશન કોર્ટ દ્વારા મામલતદાર દિનેશ પંડ્યા અને તેમને મદદ કરનાર આ 3 વિરુદ્ધ ફરિયાદ કરવાની આદેશ આપ્યા અને આખરે વાવ પોલીસે ફરિયાદ કરી. જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને જે સગીરા છે તેના સમાજના આગેવાનો અને વકીલ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આ ઘટનાની અંદર એવું છે કે આ ભાઈ દીકરી જોડે આવી દુઃખદ ઘટના બની અને ખોટા કેસમાં ફસાવી અને બે દીકરીએ વાત કરી કે અમારી જોડે આવી ઘટના બની છે પણ અમે વાવ પોલીસ સ્ટેશન અમારી કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી. પછી એના માટે અમે નામદાર કોર્ટ સેશન કોર્ટની અંદર જઈને અમે સાહેબને અરજ કરી એટલે અમારી એના થ્રુ અમારી ફરિયાદ લેવામાં આવી અને આમાં અમને પોલીસનો કોઈ વિશ્વાસ છે નહીં. પોલીસ અમને 3 મહિનાથી ધક્કા ખવડાવે. અમે ડીએસપી સાહેબ, એસપી સાહેબ બધાને જાણ કરવા છતાં અમારી ફરિયાદ અમે વાવના ધારાસભ્ય સ્વરૂપજીને પણ જાણ કરેલ છે કે અમારી આવી ઘટના બની પણ કોઈ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી. પછી ચાલે 3 મહિનાથી ધક્કા ખાતા કાલે લાસ્ટમાં અમારી સાંજે ફરિયાદ લઈને અમને એની અફવાની નકલ આપેલ છે. શું કહેશો, ફોટા વાયરલ થયા છે? આ ફોટા વાયરલ થયા છે એમાં ભાઈ મામલતદાર સાહેબને અફેર હોવાથી અને લોકોને ખોટા પોતાનો સહ બચાવ માટે કરી અને ખોટા નાટક કરીને લોકો સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ઓકે, શું માંગણી તમારી? બસ અમારી માંગણી આ માતા પિતા વગરની દીકરીને ન્યાય મળે અમારી અપેક્ષા છે કોર્ટ પાસે. ઓકે, તમારું નામ? મારું નામ કિરણભાઈ દરજી. ઘટના અને બનાવ એવો છે કે 4/3/26ના રોજ સગીરના પિતા ગુજરી જતા. સગીરાએ એના કાકાશ્રીને રડી અને વાત કરી કે મેં ભાઈની વાત માની હોત અને કાકીની વાત માની હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થતી. જેથી એના કાકાશ્રીએ સમય સંભાળી અને શાંતિથી વાત કરવાનું કહી અને પછી મરણ પ્રસંગ પત્તા અને પૂરી વાત હકીકત પૂછી તો બનાવ હકીકત કેવી હતી એ કાકીએ ફોટા પાડવાના બહાને અને અશ્લીલ ફોટાઓ
એમના પડાવી અને આ સગીર દીકરીને ધક્કો માર્યો દિનેશ પંડ્યા બાજુ, અને એ વખતે દિનેશભાઈ પંડ્યા દ્વારા એની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા, એને પૈસા બતાવવામાં આવ્યા અને વારંવાર એના માટે ચોકલેટો, એના માટે નોટબુકો, એને ગમે તેમ કરીને ફોસલાવી અને શારીરિક સંબંધ બાંધવાના ઈરાદાથી એના સાથે શારીરિક અડપલા કર્યા એવો બનાવ હતો, જે સંદર્ભે લેખિત ફરિયાદ વાવ પોલીસ સ્ટેશનની અંદર જાહેર કરેલી. પરંતુ સતત 3 મહિના સુધી આ ફરિયાદ પક્ષના ફરિયાદી અને આ સગીર દીકરીએ પોલીસ સ્ટેશન ધક્કા ખાવા છતાં વાવ પોલીસ સ્ટેશન દ્વારા ન ફરિયાદ નોંધવામાં આવી કે ન એમના કોઈ નિવેદનો લેવામાં આવ્યા, ન યોગ્ય તપાસ કરી, જેથી અંતે ફરિયાદ પક્ષ કંટાળી અને નામદાર સેશન્સ અદાલત થરાદ સયાણી સાહેબની કોર્ટમાં પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરી, અને જે ફરિયાદના અંતે નામદાર કોર્ટને યોગ્ય લાગ્યું અને તથ્ય જણાઈ આવતા 175(3) BNNS નીચે FIR દાખલ કરવાનો હુકમ કર્યો છે, અને જે સંદર્ભે વાવ પોલીસ સ્ટેશનમાં હાલ FIR નોંધાઈ ગઈ છે. તમે જો તે પ્રકારે આગેવાન અને જે વકીલ છે તેમનું કહેવું છે કે જે સગીરા છે, સગીરાના ઘરે અવારનવાર જે મામલતદાર દિનેશ પંડ્યા છે, દિનેશ પંડ્યા આવે છે, કારણ કે દિનેશ પંડ્યા અને સગીરાની જે કાકી છે તેના વચ્ચે આડા સંબંધો હતા, અને આ જે આડા સંબંધોને લઈને પોતે ઘરે અવર જવર કરતા હોવાને કારણે જે આ સગીરા હતી તેના ઉપર ખરાબ નજર કરતા હતા. એટલું જ નહીં, સગીરાને શારીરિક છેડછાડ કરતા હતા, અડપલા કરતા હતા, અને આખરે આ વાત પોલીસ મથક સુધી ન પહોંચે તે માટે મામલતદાર સહિત જે 2 અન્ય શખ્સો હતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, અને પોલીસ મથકે મામલો પહોંચે છે. જોકે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ના આવી અને થરાદ સેશન કોર્ટના દ્વાર ખખડાવ્યા, અને આખરે જે થરાદ સેશન કોર્ટ છે તેને વાવ પોલીસને 3 સામે ફરિયાદ કરવા આદેશ આપ્યો, અને આખરે જે વાવ પોલીસ મામલતદાર દિનેશ પંડ્યા સહિત જે 3 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને સ્થાનિક પોલીસ મથકના જે પીઆઈ છે, પીઆઈને અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈ કહ્યું કે હા, આ તેની 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તેમને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જે સરકાર છે મહિલા બચાવો બેટી વડાઓની વાત કરે છે, બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને પોલીસને પણ સૂચના આપવામાં આવે છે, પરંતુ પોલીસ દ્વારા આખરે ફરિયાદ લેવામાં ના આવી, અને આ જે સગીરા છે, સગીરાએ સેશન કોર્ટના દ્વાર ખખડાવ્યા અને આખરે 3 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. જોકે હાલમાં 3 આરોપી ફરાર છે એવું પોલીસના મથકના જે પીઆઈ છે તેમનું કહેવું છે. જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા આ જે મામલતદાર છે સહિત જે 2 સાગરીતો છે તેમને પકડી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.